એનએસયુઆઈ દ્વારા કરાયેલા આક્ષેપો અંગે વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ સ્પષ્ટતા આપી છે કે હાલમાં એક ડેલિગેશન દિલ્હીમાં યોજાયેલા રશિયન એજ્યુકેશન ફેરમાં હાજરી માટે ગયું। તેમણે જણાવ્યું કે આ ડેલિગેશનમાં માત્ર ઈસી મેમ્બર જ નહીં પરંતુ જીસીસીઆઈ, શિક્ષણ વિભાગ અને અન્ય સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા કુલ 7 થી 8 લોકો સામેલ છે। તેમાં 4 થી 5 વ્યક્તિઓ એવી પણ છે જે ઈસી મેમ્બર નથી। તેથી આ સમગ્ર પ્રવાસને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે। માત્ર ઈસી મેમ્બર્સનું આ ડેલિગેશન નથી, ઇટ ઇઝ અ કોમન ડેલિગેશન જે યુનિવર્સિટીના એડમિનિસ્ટ્રેશન, ટીચિંગ, સમાજ, જીસીસીઆઈ અને ઈસી એટલા પાસાઓને લઈને ગયા છે। 7-8 લોકો ગયા છે ત્યાં, અને એમાં લગભગ 4 એવા લોકો છે કે 5 એવા લોકો છે જે ઈસી મેમ્બર્સ નથી।